અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં અકસ્માત સર્જનાર માધુપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા આખરે ઝડપાયો છે. રાણીપ પોલીસે કોન્સ્ટેબલ યુવરાજસિંહની ધરપકડ કરી લીધી છે અને હાલમાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યો છે. તો અકસ્માત સર્જ્યા બાદ યુવરાજસિંહ ઉત્તર ગુજરાતમાં ફરી રહ્યો હતો. ધરપકડથી બચવા માટે યુવરાજસિંહ મોટરસાઇકલ પર મહેસાણા વિરમગામ અને પાટડી પંથકમાં ફર્યો હતો. યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી પોલીસ પકડથી બચવા માટે તે સતત પોતાનું લોકેશન બદલતો હતો. તમને જણાવી દઈએ કે ગત રોજ માધુપુરા વિસ્તારમાં યુવરાજસિંહે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિકોએ મેથીપાક પણ ચકાડ્યો હતો. જો કે ત્યાંથી ગમે તે પ્રકારે નાસી છૂટીને તે બાઇક પર સતત જગ્યાઓ બદલીને ફરી રહ્યો હતો, પણ આખરે તે પોલીસના સંકંજામાં આવ્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગત 1 જૂને અમદાવાદ શહેરના રાણીપ બકરા મંડી પાસે કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો અને પૂરપાટ ઝડપે કાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર ચાલક એટલે કે કોન્સ્ટેબલે દારૂનો નશો કર્યો અને અકસ્માત સર્જ્યો હતો. તો કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને ફરજ અને પોલીસકર્મી કાર ચાલકે લારીને પણ અડફેટે લીધી હતી. તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તો આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 31/5/2025ના રોજ રાત્રે 10:30 વાગે એક વેગનાર ચાલકે રાણીપ બકરા મંડી ખાતે અકસ્માત કરેલો, જેનાની અંદર મોટરસાઇકલ અને એક્ટિવાના ચાલક અને બીજા જે રાહદારી હતા એમને ઈજાઓ પહોંચાડેલી હતી. જેની તપાસ કરતાં જે વેગનાર ગાડીનો ચાલક છે તે પોલીસ કર્મી હોવાનું જણાઈ આવેલ તપાસ દરમિયાન, અને એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી. ફરિયાદી કાનજીભાઈ રત્નાભાઈ પરમાર નામે ફરિયાદ આપતા પોલીસ કર્મી યુવરાજસિંહ જોરાવરસિંહ કે જે પોતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં માધુપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે, એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. સર, ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા, દારૂ પીધેલા હતા કે કેમ? જે પોલીસ કર્મી છે એ જે તે વખતે ત્યાં અકસ્માત કરેલો એ વખતે ત્યાં પોલીસ સ્ટેશનમાં રાણી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા, અને રાણી પોલીસ સ્ટેશનમાં જે આજુબાજુની પબ્લિક હતી ત્યાં એમનો આક્ષેપ હતો દારૂ પીધેલો છે, પરંતુ જે પોલીસ કર્મી છે એના કહેવા પ્રમાણે ત્યાં પબ્લિકે માર મારેલો, એટલે ત્યાંથી એને સારવાર માટે મોકલવા માટે તજવીજ કરવામાં આવેલી હતી, પરંતુ સારવાર કરાવતા પહેલાં એ જે છે પોલીસ કર્મી ત્યાંથી ભાગી ગયા હતા. જે આરોપી છે એ 2 દિવસ દરમિયાન અહીંયાથી ભાગી જઈને મહેસાણા જિલ્લાની અંદર કડી તાલુકો છે ત્યાં એમના કોઈ મિત્રના ત્યાં જતા રહ્યા હતા. ત્યાંથી સુરેન્દ્રનગર, પાટડી અને બીજે જગ્યાએ નાસ્તા ફરતા હતા. ત્યારબાદ રાણીપ પોલીસ સ્ટેશને ત્યાં આરોપી અમદાવાદ આવેલાની માહિતી મળતા રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા એમને પકડવામાં આવેલો હતો અને એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર ગુનાના કામે અટક કરવા માટે હેન્ડઓવર કરવામાં આવ્યો. રાણીપ પોલીસે શું કામ આરોપી આરોપી જે છે એ નાસ્તો કરતો હતો, એમાં જુદી જુદી ટીમો તપાસ કરતી હતી. એલ પોલીસ સ્ટેશનની ટીમ પણ તપાસ કરતી હતી, રાણીપ પોલીસ સ્ટેશનની પણ ટીમ પણ તપાસ કરતી હતી, અને એમને માહિતી મળતા આરોપીને અટક કરવામાં. અકસ્માત છે, બીજા કે ગુના દાખલ થયેલા? ના, હાલમાં તો બીજા કોઈ ધ્યાનમાં આવેલા નથી. તપાસ ચાલુ છે. કેટલા સમયથી પોલીસમાં ફરજ બજાવે? એ લગભગ છેલ્લા 7 વર્ષથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે. ક્યાં જતા હતા? અકસ્માત કરવા પાછળનું કારણ એને કીધું કે કેવી રીતના થયું? શું કારણ? મોબાઈલ વાપરતો તો શું થતું? હા, એ આરોપીનું કહેવું એવું હતું કે એમની જે વેગનર ગાડી છે એની અંદર પાછળના વ્હીલમાંથી જે ગાડીનો ટાયર છે એમાં પંચર થઈ ગયું હતું, અને એના કારણે એણે કાબુ ગુમાવ્યો, એના કારણે અકસ્માત થયેલો હતો. પરંતુ જે પ્રમાણે આક્ષેપો હતા કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે એ દારૂ પીધેલો હતો, એ બાબતે આરોપીની ધરપકડ કર્યા પછી એની મેડિકલ સારવાર પણ કરવામાં આવેલી છે, અને જો એમાં નશાકારક પીણાની અસર હેઠળ જો આરોપી પોતે ગાડી ડ્રાઇવિંગ કરતો હોવાનું જણાઈ આવશે તો એના માટે પણ અલગથી કલમોનો ઉમેરો કરવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. નશો કર્યો 2 દિવસ પછી બ્લડ સેમ્પલ લઈએ તો આવે ખરી કે એને નશો કર્યો છે કે? એટલે કેટલા પ્રમાણમાં એને નશો કરેલો છે એના ઉપર એની અસર રહેતી હોય છે, અને જે બ્લડનો ટેસ્ટ કરવામાં આવે એમાં આલ્કોહોલનું પ્રમાણ જે આવે એના ઉપરથી નક્કી થતું હોય છે કે અને આગળની ડ્રંક એન્ડ ડ્રાઇવિંગની કાર્યવાહી કરવી જોઈએ. ક્યાં જતા હતા, ક્યાંથી આવતા હતા, એ વિશે શું પૂછ્યું? એમનું કહેવું એવું છે કે રાણીપ પોલીસ સ્ટેશનના ત્યાં નજીક જ રહેતા હતા અને રાણીપ પોલીસ સ્ટેશન. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.